નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજતક ન્યૂઝ ગુજરાતી. હું છું સુરેશ કુમાર પુરોહિત. આજે હું થોડુંક મારા ફેમિલીમાં એક મોત થઈ ગયું હતું, એના કારણે બીજી હતો. જેથી કરીને ન્યૂઝના જે ઓનલાઈનમાં જે વોટ્સઅપ મેસેજો ને સોશિયલ મીડિયા ગ્રુપો મેં જોયા નહોતા. જ્યારે હું ફ્રી થયો તેની સાથે જ મેં જોયું કે લાખણી તાલુકાના તમામ ગ્રુપોમાં એક જ ચર્ચા ચાલી રહી હતી. તો મેં તત્કાલીન આપણા ટીપીઓ સાહેબ શ્રી, બીઆરસી, સીઆરસી અને અમારી વાસણા પ્રાથમિક શાળાના આચાર્ય અને તમામ શિક્ષક મિત્રો અને કેટલાક બાળકો જેણે આજે દૂધ પીધું હતું એમની બધાની મુલાકાત લઈ અને આ જે વિડીયો વાયરલ થયેલો છે એની વાસ્તવિકતા જાણવાની કોશિશ કરી. તો આજે સવારે પહેલી વાત કરું તો સ્કૂલમાં સંખ્યાની વાત કરું તો રજિસ્ટર પ્રમાણે 156 આસપાસ સંખ્યા આજે હાજર હતી સવારમાં, અને એ રજિસ્ટર પરથી હું જોઈ અને બોલું છું અત્યારે. બીજી વાત કે સ્કૂલમાં સીસીટીવી કેમેરા લાઈવ ચાલુ છે, એના વિડીયો પણ ટૂંક સમયમાં હું લાવીશ કે કેટલા બાળકોએ દૂધ પીધું છું ને કેટલી થેલી લીધું હતું. બરાબર. આમાં કેટલાક પ્રશ્નોમાં ડાઉટ થાય છે મને. પહેલું તો કે વિડીયો બનાવવો હતો તો વાલીએ સીધો, બીજી વાત કે જ્યારે વાલીને ખબર પડી કે મારું બાળક ઘરે દૂધ લઈને આવ્યું છે, નો ડાઉટ ચલો બાળક છે, નાદાન બુદ્ધિ છે, બાળક ન સમજે લઈ જાય. અત્યારના રૂલ્સની વાત કરું તો સંજીવની બનાસ સંજીવની જે દૂધ આપે છે એમાં દૂધની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. દરેક સ્કૂલમાં પ્રિન્સિપાલને કહી દીધું છે કે દૂધ બાળકને ઘરે લઈ જવા માટે નથી આપવામાં આવતું. બાળકનું સ્વાસ્થ્ય અને પૌષ્ટિક ખોરાક મળી રહે એ માટે કરી અને તેને દૂધની થેલી આપવામાં આવતી હોય છે. ને થેલી દૂધના જે ફ્રીઝર મશીન, દૂધની ગાડી ઠંડુ મશીનવાળી આવે છે એનામાંથી કાઢ્યા પછી 1 કલાકમાં પીવાનો સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે દૂધમાં મસાલા મિક્સ કરવામાં આવેલા આવે છે સ્વાદિષ્ટ બનાવવા માટે, જે બાળકના સ્વાસ્થ્ય માટે, તંદુરસ્તી માટે સારા હોય છે. એના કારણે પહેલું તો કે 1 કલાકમાં દૂધ પી લેવું જોઈએ. બીજું વાત કે વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટ ના પાડવામાં આવેલી છે કે વિદ્યાર્થી 1થી વધારે થેલી લેવી નહીં, અને કદાચ 1થી વધારે પીવી હોય તો સ્કૂલમાં પીએ તો ઠીક છે, બાકી ઘરે લઈ જવાની બિલકુલ મનાઈ છે સ્પષ્ટ શબ્દોમાં, અને સ્કૂલમાં એ સુવિધા પણ બાળકોને આપવામાં આવેલી છે. તો એક પ્રશ્ન મારો એ છે કે બાળક પાસે ચલો આવી તો 1 થેલી કદાચ એને મળી છે અને 1 થેલી ઘરે જતી રહી. બીજું કે 3 થેલી ક્યાંથી આવી. બીજું કે આ વિડીયોની મેં પુષ્ટિ કરતા નથી. એવું જાણવા મળ્યું છે કે વિડીયોમાં જે થેલીઓ બતાવવામાં આવી રહી છે અને 1-2 થેલી ઉપર તો તારીખ મારેલી નથી, એક્સપાયર ડેટ પણ નથી, એક પર આજની તારીખ છે. તો સ્વાભાવિક છે કે સવારે સ્કૂલમાં 9 વાગે આપવામાં આવેલું, બાળકને આપવામાં આવેલું દૂધ બપોરે 1 વાગ્યા સુધી જે બાળક સ્કૂલે છૂટ્યાથી એના થેલામાં ભરી અને અત્યારે ભર બપોરે આટલી ગરમીમાં 40 ડિગ્રી તાપમાનમાં ઘરે લઈને જશે તો 100% થેલી બગડી જશે, નો ડાઉટ. કેમ કે દૂધ ઠંડુ પાડવામાં આવ્યું છે અને પાછું આકસ્મિક ગરમ થશે તો એના હિસાબે થેલી બગડશે, એ સ્વાભાવિક છે. પછી આ વિડીયોનું જ્યારે બાળકને ખબર પડી તો સ્કૂલના આચાર્યનો કોન્ટેક્ટ કરવાનો હતો, અને એનો સ્કૂલના આચાર્યનો કોન્ટેક્ટ કરી અને ત્યાં જઈ અને જે વાસ્તવિકતા જાણવી હતી થેલી બીજે ક્યાંય, તો આ થેલી સ્કૂલમાં જઈ શિક્ષકોની હાજરીમાં, શાળાની કમિટીની હાજરીમાં જો થેલી તોડી હોય તો નો ડાઉટ આપણે માની જાય કે સ્કૂલની ભૂલ છે. બીજું કે આ સ્કૂલમાં આનો કોઈ રોલ નથી. સંજીવની કંપની દૂધ આપે છે તો દૂધ આખા એ તાલુકામાં સપ્લાય કરે છે, કંઈ લાખણીની વાસણા પ્રાથમિક શાળામાં એક નથી કરવી. જો કોઈ પાર્ટીના આગેવાનોએ મુદ્દો જ ક્રિએટ કરવો હતો તો પછી કહેવાનું તો તાલુકાભરમાં દરેક સ્કૂલમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આ બાબતે મુદ્દો ક્રિએટ કરવો હતો. પછી કે મારું ગામ વાસણા છે, હું સુરેશભાઈ પુરોહિત, બનાસ ન્યૂઝ ચેનલ. તો મારા ગામની એક સ્કૂલ જાહેર ન કરી શકાય. તેના કારણે તત્કાલીન ટીપીઓ સાહેબ શ્રી દ્વારા સ્કૂલના પ્રિન્સિપલને ત્યાં બોલાવવામાં આવે છે અને એમના જોડેથી માહિતી લેવામાં આવે છે. ત્યાંથી ટીપીઓ સાહેબ દ્વારા અમને જણાવવામાં આવે છે કે આમાં વાસ્તવિકતા આખી અલગ છે. બાળકે પ્રથમ તો બોલે છે કે 1 થેલી લેવી જોઈએ, કદાચ થેલી એને 9 વાગે મળી છે તો 9 થી 10 સ્કૂલ સમય પહેલાં, સ્કૂલ સમયમાં પણ નહીં, 12 વાગ્યા સુધી સમય નથી આપતા, 1 કલાકમાં થેલી પી લેવી જોઈએ. અને સ્વાભાવિક છે, અમે પણ માનીએ છીએ થેલી બગડી જતી હોય છે, પણ આ થેલીનો ઉપયોગ એ લોકો 1 વાગે બતાવતા, લોકેશન નથી બતાવતા ક્યાં છે, શું છે, વાસ્તવિકતા શું છે, બાળક પણ નથી. હા, જો એવું હોય તો બાળકના મોઢે બોલાવીને બાળકનો વિડીયો આવ્યો તો આપણે માનત. અને બીજું કે થેલી 100% બગડી જાય. આપણે પણ એ થેલીનો આવતીકાલે કદાચ ટ્રાયલ લઈએ, 9 વાગે મને થેલી મળશે, 1 વાગ્યા સુધી ગરમીમાં થેલી આમથી આમ ફેરવીશ, સ્કૂલમાંથી એના ઘરે ગઈ, એના વાલીને બાળકે થેલી આપી, વાલી લઈને બજારમાં આવ્યા, ગામમાં કોઈને ભારતીય વ્યક્તિઓને બોલાયા અને એમની હાજરીમાં વિડીયો બનાવ્યા. આટલી બધી પ્રોસેસ થતાં સુધી નોર્મલ દૂધ પણ બગડી જતું હોય છે. તો આ દૂધ તો છે, મસાલા મિક્સ કરેલું દૂધ આવે છે તો એ 100% બગડી જાય છે. ત્યાંથી કરીને સર્વે દર્શક મિત્રોને મારી વિનંતી છે કે મારા ગામ વાસણા ગામની સ્કૂલને ટાર્ગેટ ના કરો.
આપને કોઈ મુદ્દો જ બનાવવો હોય તો ઘણા બધા મુદ્દા છે. મારા ગામનો જ મુદ્દો બનાવવો હોય તો હું તમને મુદ્દા આપું છું. છેલ્લા 1 વર્ષથી હું મારા ગામમાં જોઈ રહ્યો છું. મારે ગાડી કે બાઇક લઈને જવું હોય તો ફર્સ્ટ ગિયરમાં નાખીને લઈને જવું પડે છે. એક વેત ઊંડા ખાડા પડ્યા છે ગામમાં. એ મુદ્દો તમે લઈને આવો ને. ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તો ભ્રષ્ટાચારના મુદ્દા લાવો. કમસે કમ તમે વધારે કરશો તો સંજીવની કંપની બાળકોને દૂધ આપવાનું બંધ કરી દેશે. તો તમે બાળકોને સાથે અત્યારે ખોટું કરી રહ્યા છો જે કરી રહ્યા છો એ માટે વાસ્તવિકતા જાણવાની કોશિશ કરો અને પછી જ આ બધું વાયરલ કરશો. જી અમારી સાથે જોડાવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.